મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાંથી છાશવારે થતા ચંદનના વૃક્ષોની ચોરીના બનાવો રોકવા વડોદરા શહેર પોલીસ તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ચંદનના વૃક્ષોની સંખ્યા, તેની સુરક્ષા તથા સીસીટીવી સહિતની વ્યવસ્થાનું આજરોજ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરમાં MS યુનિવર્સિટીમાં ચંદનના અનેક વૃક્ષો આવેલા છે, જેમાં કેટલાક સમયથી વડોદરાના વીરપ્પનોએ પુષ્પા સ્ટાઇલમાં ચંદનના વૃક્ષોની ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે MS યુનિવર્સિટીની સુરક્ષા એજન્સી ચંદનના વૃક્ષોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, જેને કારણે આજરોજ ચંદનના વૃક્ષોની ચોરી કરવાના બનાવો ઉપર રોક લગાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને પોલીસ કમિશનર નરસિંહ કુમાર, જોઈન્ટ કમિશનર લીના પાટીલની સૂચના અન્વયે સયાજીગંજ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની પરિસ્થિતિ તેમજ સિક્યુરિટી એજન્સીના પોઈન્ટ અંગે નિરીક્ષણ કર્યું હતું. વડોદરા શહેર પોલીસની આ કામગીરી ઉત્તમ ગણી શકાય, પરંતુ MS યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થાની જેની જવાબદારી છે, તે સિક્યુરિટી એજન્સી માટે આ બાબત ખૂબ શરમજનક છે. જે ચંદન ચોરીની જે ઘટના બની હતી એ ઘટના સ્થળ અને બીજા કેટલા ઝાડ છે, આ તમામ વસ્તુની આજરોજ ફતેગંજ, સયાજીગંજ, છાણી પોલીસ હતી, એ સિવાય DCB, SOG અને વિવિધ વડોદરા સિટીના પોલીસ એકમોને સાથે રાખી અને એક રૂટ ઉપર ફ્લેગ માર્ચ જેવું કરવામાં આવેલું છે અને આખી સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ચકાસણી કરવામાં આવેલી છે.